जय स्वामीनारायण भक्तों। शिक्षापत्री श्लोक नंबर 32 અને લોકને ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા જે સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેને વિશે મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. શિક્ષાપત્રી શ્લોક નંબર 32. આમાં સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે કેટલાક સ્થાનકો એવા હોય છે કે જે મળમૂત્ર કરવાને અર્થે લોક દ્રષ્ટિએ નિષિદ્ધ કરેલા હોય છે, જેમ કે બીજાના ઘરનું આંગણું, કોઈ રાજકીય સ્થાનક જે ઓફિસ કે પોલીસની કચેરી અને તલવાર, બંદૂક આદિક શસ્ત્રોને ધારણ કરનાર વ્યક્તિનું સ્થાન ઇત્યાદિક સ્થાનો મળમૂત્ર કરવાને અર્થે લોકમાં નિષિદ્ધ કરેલા છે. માટે આવા સ્થાનોમાં મળમૂત્ર કરવા જવું નહીં. ને વળી કેટલાક સ્થાનકો એવા હોય છે જે મળમૂત્ર કરવાને અર્થે શાસ્ત્ર દ્રષ્ટિએ નિષિદ્ધ કરાયેલા હોય છે, જેમ કે સ્કંદ પુરાણનું વચન છે કે આમાં મળમૂત્રને અર્થે કેટલાક સ્થાનકો વર્જ્ય કહેલા છે. કયા કયા? કોઈ ગૌશાળા હોય, રાફડો હોય, ત્યાં મળમૂત્રનો ત્યાગ ન કરવો, કારણ કે ગૌશાળા તો અતિ પવિત્ર કહેવાય અને રાફડામાં સૂક્ષ્મ જંતુઓ હોય છે. જળમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં, કારણ કે વરુણદેવનો અપરાધ થાય છે. કોઈ રાખનો ઢગલો પડેલો હોય તેના ઉપર પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. કોઈ નદી તળાવમાં આપણે સ્નાન કરવા ગયા હોઈએ અને અંદર મૂત્રનો ત્યાગ કરી દઈએ, બરાબર કહેવાય નહીં. જેમાં જંતુઓ ઘણા રહેતા હોય એવો કોઈ ખાડો હોય તેમાં પણ મળમૂત્ર કરવા નહીં. ઊભા મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. જે માર્ગમાંથી મનુષ્યોની અવરજવર થતી હોય એવા માર્ગમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. સારો પ્રદેશ હોય, વાડી ચોડીને શુદ્ધ કરેલો હોય ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. એ રીતે રેતાળ નદીનો કિનારો હોય જ્યાં મનુષ્યો બેસતા હોય ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. અને જૂના થઈ ગયેલા દેવ મંદિર હોય કે જેમાં કોઈ માણસ પણ ફરકતું ન હોય, આવા મંદિરમાં ભૂતનો વાસ હોય છે, માટે ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. બજારમાં મળમૂત્ર કરવા નહીં. વૃક્ષની છાયા હોય, જે વૃક્ષની છાયાનો મનુષ્ય ઉપયોગ કરતા હોય, રસ્તે ચાલતા મનુષ્ય વિસામો ખાતા હોય, પશુઓ પણ નીચે બેસીને વિશ્રાંતિ લેતા હોય, આવા વૃક્ષની છાયામાં કોઈ દિવસ મળમૂત્ર કરવા નહીં. જય સ્વામિનારાયણ ભક્તો.